ઉપસ્થિત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુને ખુલ્લો મૂકશે। પીએમ નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે। હજારો કરોડના ખર્ચે બનેલ આ સેતુ મુંબઈને નવી મુંબઈથી જોડશે। પીએમ મોદીએ ઓડિયો મેસેજમાં માતાને કર્યા યાદ। રામ મંદિર પર મેસેજ આપતી વખતે માતાનું કર્યું સ્મરણ। આજે માતા જીજાબાઈની જન્મ જયંતિ છે। જીજાબાઈનું સ્મરણ કરતી વખતે મારી માતા યાદ આવે છે। પશ્ચિમ બંગાળમાં ફરી એક્શન મોડમાં ઈડી। મમતા સરકારના 2 મંત્રી સુજીત બોઝ, તાપસ રોયના ઠેકાણા પર ઈડીની રેડ। નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષના ઘરે પણ તપાસ। હવે ઈડી ફરી એકવાર બંગાળમાં કામે લાગી। દેશમાં JN.1નો વધ્યો ખતરો। 15 રાજ્યોમાં 900થી વધુ કેસ। તેલંગાણા અને રાજસ્થાનમાં JN.1ના 32 કેસ। છત્તીસગઢમાં 25, તમિલનાડુમાં 22, દિલ્હીમાં 16, હરિયાણામાં 5, ઓડિશામાં 3, પશ્ચિમ બંગાળમાં 2 અને ઉત્તરાખંડમાં 1 કેસ નોંધાયો। માલદીવ્સ વિવાદ બાદ લક્ષદ્વીપમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો। લોકો હવે માલદીવ્સના પ્રવાસ રદ કરી લક્ષદ્વીપની સુંદરતા જોવા ઉમટ્યા। માલદીવ્સના સાંસદોએ ભારત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જે બાદ વિવાદ વકર્યો। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પીએમનો ઓડિયો મેસેજ। કહ્યું, ભાગ્યશાળી છું કે શુભ પ્રસંગનો સાક્ષી બનીશ। આજથી 11 દિવસની વિશેષ વિધિ શરૂ કરી રહ્યો છું। હું તમારા બધા પાસેથી આશીર્વાદ માંગુ છું। મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ। રામ મંદિર મુદ્દે રીવાબા અને નૈનાબા આમને સામને। રીવાબાએ કહ્યું, 500 વર્ષ બાદ પૂર્ણ પુરુષોત્તમ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે રામ મંદિર મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ। તો આ તરફ રીવાબાના નણંદ નૈનાબાએ કટાક્ષ કરીને કહ્યું કે તમે છોટી કાશીમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી। પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે। સંસ્કાર અને ધર્મની વાત તમારા મોઢે ન શોભે। 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ। ઉત્તર પ્રદેશમાં 22મી જાન્યુઆરીએ દારૂની તમામ દુકાનો બંધ રહેશે। ઉત્તર પ્રદેશ સરકારે લોકોને આસ્થાને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામનું નામ સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં પ્રશાસન સજ્જ। અયોધ્યામાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈયારીઓ શરૂ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભગવાન રામનું પ્રદર્શન યોજાશે। 22 જાન્યુઆરીથી 3 દિવસ મુલાકાતીઓને વિનામૂલ્યે પ્રવેશ અપાશે, જેમાં બાલવાટિકા, અકવાડા લેકમાં વિનામૂલ્યે અપાશે પ્રવેશ। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અમેરિકામાં ઉત્સાહ। અમેરિકાના ભારતીય મૂળના કોંગ્રેસમેન થાનેદારનું નિવેદન। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક, દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે। મેં રામ મંદિરના ફોટા જોયા છે, તે અદ્ભુત છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં LK અડવાણી સામેલ થશે। LK અડવાણી 22મી જાન્યુઆરીએ અયોધ્યા જશે। વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે કરી પુષ્ટિ। RSS VHPના નેતાઓએ અડવાણીને આમંત્રણ આપ્યું। અડવાણીને જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે। અયોધ્યા રામ મંદિરમાં દાનનો પ્રવાહ અવિરત ચાલુ। મંદિરને છેલ્લા 1 મહિનામાં 1.5 કરોડની રકમ દાનમાં મળી। 22 જાન્યુઆરીના દિવસે 10 કરોડથી વધુ રકમનું દાન મળવાનો અંદાજ। રામ મંદિરને હાલ દૈનિક 5 લાખથી વધુ રકમ દાન રૂપે મળે છે। અમદાવાદથી પ્રથમ ફ્લાઇટ અયોધ્યા પહોંચી। એરપોર્ટ પર જય શ્રી રામના નાદ ગુંજ્યા। અયોધ્યા ઉતરીને ગુજરાતી રામ ભક્તોએ કહ્યું, પુષ્પક વિમાનમાં અયોધ્યા પહોંચ્યા હોય તેવો અહેસાસ થયો। બોટાદ આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા અક્ષર કળશનું ભવ્ય સ્વાગત કરાયું। 511 દીકરીઓએ અક્ષર કળશના સામૈયા કર્યા। આત્માનંદ સરસ્વતી તેમજ માધવપ્રિય સ્વામી રહ્યા હાજર। તમામ લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ। અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી દર્શનાર્થીઓને મગજના પ્રસાદનું વિતરણ કરાશે। પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિરના 50 સ્વયંસેવકોનું મંડળ અયોધ્યામાં। રાજકોટના વિદ્યાર્થીઓએ ભગવાન રામ માટે સૌથી મોટો હાર બનાવ્યો। માતૃ મંદિર કોલેજના સમાજકારના વિદ્યાર્થીઓએ અંદાજે 340 ફૂટનો ભવ્ય હાર બનાવ્યો। હારની વિશેષતા છે કે આ હાર મંદિરના શિખરથી નીચે મુખ્ય દ્વાર સુધી પહોંચે છે।
સુરતમાં આ વખતે પતંગ બજારમાં અયોધ્યા રામ મંદિર અને પીએમ મોદીની પતંગો ધૂમ મચાવી રહી છે. વેપારીઓ કહે છે કે અત્યાર સુધી 200થી વધુ કોડી એટલે કે 4000થી વધુ પતંગો વેચાઈ ગઈ. અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠા માટે હળવદના 2 મહંતોને મળ્યું આમંત્રણ. પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણ મહારાજ અને નકલંગ ગુરુધામના મહંત દલસુખરામ બાપુને મળ્યું આમંત્રણ. બંને મહંતો રામલલાના મહોત્સવમાં આપશે હાજરી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એએમસીની જાહેરાત. એએમસીના તમામ ઝોનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. રાત્રે 8 થી 12 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, પાછલા 9 વાયબ્રન્ટ કરતાં વધુ રોકાણ આ વખતે થશે. ગુજરાતના સપનાઓને સાકાર કરવા માટે બધાએ મહેનત કરી. એમએસએમઈ સેક્ટરથી બધા જ સેક્ટરને ફાયદો થાય છે. હર્ષ સંઘવીએ કહ્યું, 2017થી 2024 સુધીમાં ગુજરાતમાં 63% રોજગારી વધી. ગુજરાત સરકારે એમએસએમઈના રોકાણ માટે સૌથી વધુ ધ્યાન આપ્યું. ગુજરાતમાં ₹1ના રોકાણમાં સામે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ રિટર્ન. ગુજરાતમાં રોકાણ થયેલો ₹1 સુરક્ષિત. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. વાયબ્રન્ટ ગુજરાતના સમાપનમાં હાજર રહેશે. ત્યારબાદ વિદ્યા સમીક્ષા કેન્દ્રની લેશે મુલાકાત. સુરતમાં યુવતીના મોત અંગે હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, સુરતમાં જે ઘટના બની તે દુઃખદ. બીજાના જીવ લેતી દોરીઓ ન વાપરો. આવનાર 3 થી 4 દિવસ બ્રિજનો ઉપયોગ ન કરો. એએમસીએ પક્ષીઓ બચાવવાની કામગીરી ફાયર વિભાગને સોંપી. નાગરિકો પક્ષીઓને બચાવવા ફાયર વિભાગને કોલ કરી શકશે. ફાયરની ટીમ પક્ષીને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. અમદાવાદ મહાનગરપાલિકામાં બાંકડા ફરી વિવાદમાં. બાંકડાની ગુણવત્તા સામે ભાજપના કોર્પોરેટર્સે કરી ફરિયાદ. કોર્પોરેટર્સે કહ્યું, તૈયાર કરાયેલા બાંકડાઓની ગુણવત્તા યોગ્ય નથી. સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તપાસના આદેશ. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર. સવારે 6:20 થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. દર 20 મિનિટે મેટ્રો ટ્રેન મળી રહેશે. 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રોના સમયમાં ફેરફાર. અમદાવાદમાં ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળતા એએમસીએ મહત્વનો નિર્ણય લીધો. અમદાવાદમાં 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે. ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલ મૂકવામાં આવ્યા છે. સ્વચ્છ શહેરમાં સુરતનો પ્રથમ નંબર આવતા ઉત્સાહ. સુરત મહાનગરપાલિકા કમિશનર અને મેયર એવોર્ડ લઈને પરત ફર્યા. એરપોર્ટ પર ઢોલ નગારા સાથે બંનેનું સ્વાગત કરાયું. દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામમાં સુરત અને ઇન્દોર સંયુક્તપણે નંબર 1 બન્યા. ટોપ 10 સ્વચ્છ શહેરોમાં અમદાવાદની બાદબાકી થતા શહેજાદ ખાન પઠાણે ઉઠાવ્યા સવાલ. કહ્યું, 900 કરોડનો ખર્ચ છતાં અમદાવાદ 15મા નંબરે કેમ? શાસકોએ આત્મમંથન કરવું જોઈએ. સ્વચ્છતા માટે વિવિધ કાર્યક્રમો માત્ર ફોટો સેશન માટે. તો સ્વચ્છતાને લઈને પાલનપુર પાલિકાની ખુલ્લી પોલ. પાલનપુર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ. પાલનપુર પાલિકા 12મા નંબરેથી 20મા ક્રમે આવી. ભાભર, ધાનેરા, થરા અને થરાદ પાલિકાએ મેદાન માર્યું. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ભારતનો સૌથી પહેલો સાયકલ ટુ સ્કૂલ પ્રોજેક્ટનો સુરત શહેરમાં પ્રારંભ. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલના બાળકો ઘરેથી સાયકલ લઈને શાળાએ આવી રહ્યા છે. 100 વિદ્યાર્થીઓ પ્રોજેક્ટમાં જોડાયા. બાળકો માટે કલરિંગ સાયકલ ટ્રેક બનાવાયો છે. રાજકોટમાં એસટી બસ સ્પોટમાં તંત્રની પોલ ખુલી. એસટી બસ સ્પોટના છત ઉપરથી ટપકી રહ્યું છે પાણી. વેઇટિંગ એરિયાના છત પરથી પાણી ટપકતા હાલાકી. નબળા બાંધકામથી મુસાફરોને મુશ્કેલી. જામનગરમાં સસ્તા અનાજનો જથ્થો દુકાનદારો સુધી પહોંચ્યો નથી, જેને પરિણામે હજારો રાશન કાર્ડ ધારકો ચિંતામાં. તો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક. જૂના યાર્ડમાં ડુંગળીનો જથ્થો વધતા નવું યાર્ડ શરૂ. સરકારી પડતર જગ્યામાં સબ યાર્ડ શરૂ કરાયું. બંને યાર્ડમાં 1 લાખ ડુંગળીની ગુણીની આવક થઈ. ડુંગળીના ભાવ 200 થી લઈને 400નો બોલાયો. ધોરાજીમાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત. ઇકો ચાલકે 42 વર્ષીય મહિલાને અડફેટે લીધી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો. સ્કૂલ ગેટ નજીક ઇલેક્ટ્રિકના થાંભલા સાથે કાર અથડાતા થાંભલાને નુકસાન. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સુરતના ઉધના મગદલ્લા રોડ પર એક સાથે 4 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ટેમ્પો ચાલકે અચાનક ટર્ન લેતા અકસ્માતની ઘટના બની. અકસ્માત બાદ ચાલક ટેમ્પો લઈને ભાગી છૂટ્યો. રખડતા ઢોરના કારણે અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત. કારની આગળ અચાનક ગાય આવી જતા એસટી અને કાર વચ્ચે અકસ્માત. ભાવનગર કમિશનરના બંગલા પાસે ટ્રક પલટ્યો. અકસ્માતને લઈને રોડ ઉપર કાચના ખડકલા જોવા મળ્યા.
સાબરકાંઠા ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર અકસ્માત, 2 બાઇક સવારને ઇકો કારે ટક્કર મારી પલાયન. અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત. અમરેલીના બગસરામાં સિંહણને નડ્યો અકસ્માત, મુંજિયાસર નજીક સ્વામીની કાર સાથે સિંહણનો અકસ્માત. સિંહણના રોડ ક્રોસ કરતા સમયે કારે સર્જ્યો અકસ્માત. વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડી. ઇન ફાઇટનો વિડીયો વાયરલ વિડીયો સાસણગીરનો હોવાનું અનુમાન. સિંહોની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર મોતની સવારી, ખાનગી વાહનો પર બેસી લોકો કરી રહ્યા છે જોખમી સવારી. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ડાકોર ઉમરેઠ રોડ પર સર્જાયો ટ્રિપલ અકસ્માત. અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યા. વડોદરામાં 50 વર્ષીય આધેડનો આપઘાત, કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પરથી કૂદીને મોતને વહાલું કર્યું. મૃતક ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો. વેરાવળમાં ચરસના જથ્થા સાથે 2 પકડાયા. 638 ગ્રામ ચરસ સહિત 1,11,000નો મુદ્દામાલ જપ્ત. ચરસ મંગાવનાર અને મોકલનાર બંને ઝડપાયા. ચરસ મોકલનાર અફઝલ પટણી હિસ્ટ્રી શીટર. આરોપી સામે અલગ અલગ પોલીસ મથકોમાં 6 ગુના દાખલ. અમદાવાદના બોળકદેવમાંથી મીત પટેલના અપહરણનો કેસ, 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી. 70 થી 80 લાખની લેવડ દેવડમાં અપહરણ કર્યાનું ખુલ્યું. બોળકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં શૌચાલયના કર્મચારીને માર મારનાર ઝડપાયો. ગણતરીના કલાકમાં પોલીસે આરોપીને ઝડપ્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. તો આણંદના પેટલાદમાં તસ્કરોનો તરખાટ. તસ્કરોએ ઘરમાં પ્રવેશી દાગીના રોકડની ચોરી કરી. 3 તોલાનો સેટ મળી કુલ 81,000ની મત્તાની ચોરી. ફ્રાન્સ કબૂતરબાજી મામલે મોટો ખુલાસો. સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી. ગેરકાયદેસર અમેરિકા પ્રવેશ કરાવવા બદલ નોંધાઈ ફરિયાદ. એજન્સી માયાજાળ અમેરિકામાં પણ હોવાનું સામે આવ્યું. છોટા ઉદેપુરની સંખેડા તાલુકાના એક ગામની છાત્રાઓની ચાલુ પિકઅપ ગાડીમાં છેડતી કરનાર 6 આરોપીઓને છાત્રાઓએ ઓળખી બતાવ્યા. ચાલુ ગાડીમાં છેડતી થતા બાળાઓ લાજ બચાવવા પિકઅપમાંથી કૂદી પડી હતી. પાટણના સિદ્ધપુર હાઈવે પર 4,000ની લાંચ લેતા 4 લાંચિયા કર્મચારીઓ ઝડપાયા. લર્નિંગ લાયસન્સ માટેની કમ્પ્યુટર પરીક્ષા પાસ કરવા ₹8,000ની લાંચ માંગી હતી. મહેસાણા એસીબીએ છટકું ગોઠવી 4 અધિકારીઓને ઝડપ્યા. દાહોદમાં ખાનગી બસમાં મહિલા સાથે દુષ્કર્મ. મધ્યપ્રદેશની મહિલા સાથે ચાલુ બસમાં કર્યું દુષ્કર્મ. બસના ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ. ગરબાડા ચોકડી પાસેની ઘટના. પોલીસે બંને આરોપીઓને રાઉન્ડ અપ કર્યા. ખેડામાં વિધર્મી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ. પીપલગના વિધર્મીએ 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગુજાર્યું દુષ્કર્મ. પશ્ચિમ પોલીસે આરોપી આમિર વોહરાની ધરપકડ કરી. વડોદરામાં રેતી ખનન ભૂમાફિયાઓ પર કાર્યવાહી. ડભોઈના ભીમપુરા કરણેટ સીમમાં ખાણ ખનીજનો સપાટો. અધિકારીએ રેડ કરી 3 ટ્રક, 1 જેસીબી મશીન કર્યું જપ્ત. ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા હતા. અમદાવાદના બોળકદેવમાંથી મીત પટેલના અપહરણ કેસમાં 4 આરોપીઓની ધરપકડ. 70 થી 80 લાખની લેવડ દેવડમાં અપહરણ કર્યાનું ખુલ્યું. વિદેશથી ગેરકાયદેસર સોનું લાવવાની અદાવતમાં અપહરણ. ફ્રાન્સ કબૂતરબાજી કેસને લઈને મહત્વનો ખુલાસો. 2 નાના બાળકોને પણ વિદેશ મોકલાયા હતા. હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પોલીસને વધુ મજબૂત પુરાવા મળ્યા. ગુજરાત બહારના એજન્ટ્સને પકડવા ટીમો કામે લાગી. અગાઉ ગયેલી બેચના સભ્યોના ફોટો મળી આવ્યા. સાથે પોલીસે કેટલાક મોબાઈલ જપ્ત કર્યા. કેવી રીતે વિદેશ જતા હતા તેની આખી સિક્વન્સ મળી. પોલીસે તમામ વિડીયો ફૂટેજ જપ્ત કર્યા. દેશના અનેક રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ. હજુ 3 દિવસ ઉત્તર ભારતમાં ઠંડી યથાવત રહેશે. રાજસ્થાનના સીકરમાં 0.5 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજસ્થાનના ચૂરુમાં 1 ડિગ્રી તાપમાન. રાજસ્થાનમાં 12 થી 14 જાન્યુઆરી શીતલહેરની શક્યતા. હરિયાણા પંજાબમાં 2 દિવસ ઠંડી હવાઓનું જોર રહેશે. દિલ્હી ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચાદર. દિલ્હીમાં એરપોર્ટ પર જોવા મળી ઝીરો વિઝિબિલિટી. 150 થી વધુ ટ્રેન્સ પર સમય કરતા મોડી. ગાઢ ધુમ્મસના કારણે લખનૌમાં વિઝિબિલિટી 25 મીટર, વારાણસીમાં 50 મીટર ધુમ્મસની ચાદર છવાઈ. ભારે ધુમ્મસના કારણે 250 થી વધુ ફ્લાઇટ્સને થઈ અસર. હજુ પણ ગાઢ ધુમ્મસની આગાહી.